ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. પડી ગઈ છે, વાગ્યા 8:30. હાલ તો આપણે વહેલા હોઈએ ત્યારે તબિયત થોડી ઠીક નથી. 2 દિવસથી ગમ ઠેકાણો નતો પડે એટલે તો પીએ છીએ. ઉઠીને હવે સીધા એક ડ્રિંક બનાવી છે થોડું વેઇટ લોસ કરવા માટે. મમ્મી ઉઠી જઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. ચમ પલાળી હાર્યું? હા, ચમ બધું પલડ્યું, કપાውን બધું. પપ્પાને નોકરી ગયા. પપ્પાને તો ગયા છે નોકરી. ગયો જેપટાઉન ગયો છે. આપણે એક આ બનાવી દઈએ એક ડ્રિંક સવારે પીવા. થોડું શરીરમાં થોડું વજન થોડું વધી ગયું છે ને ઓછું કરવા. ગરમ પાણી, થોડું લીંબુ નીચોઈશું. ગરમ પાણી માપનું, ઓમ એટલે થોડું માપનું, બહુ ગરમ બહુ ઠંડુ નહીં. હું ફાળું એના અંગાત લીંબુ, થોડું લીંબુ નાખીશું અને થોડું મીઠું. થઈ ગયું ગરમ પાણી. થોડું લીંબુ નાખીશું, અડધું થોડું મીઠું. એક જ લીંબુ પડ્યું અમે, એક જ અડધો તો બહુ થઈ ગયો. થોડું બગડી જેવું છે પણ ચાલશે. મિત્રો ડ્રિંક રેડી છે. આપણે પીએ આવો શાંતિથી બેઠા બેઠા સિપ કરીને. એટલે એવું હોય થોડી ડાયજેશન સિસ્ટમ સારી રહે. ડાયજેશન સિસ્ટમ તરફ થઈ આપણે એટલે પેટ વધી ગયું છે. ડાયજેશન સિસ્ટમ થોડી સારી થાય અને ઇમ્પ્રૂવ થાય. સવારમાં સફાઈ થઈ જાય બધી પેટની. તો બેઠા બેઠા પીએ સિપ કરીએ. મસ્ત ખાટલો છે, ખાટલામાં બેન પીએ આપણે. પછી પીએ નહીં ધોઈ લઈએ ના ઓફિસ ઉપર. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આવો આપણે જઈશું ઓફિસ. નાસ્તો બાસ્તો કરી લીધો હતો. આજ તો વઘારેલો રોટલો બનાવ્યો હતો મમ્મીએ. વઘારેલો રોટલો ને અંદર મસ્ત દહીં નાખીને 2 મિક્સ કરીને ખાધું. એવી મજા આવી છે. હવે તો થોડું પ્રોટીન વધારવાનું કીધું છે, જેનાથી ફેટ લોસ થાય. ફેટ લોસ કરી રહ્યા છીએ, ટ્રાય કરી રહ્યા છે, થઈ જાય જે જોઈએ. જે આપણી જોડે અત્યારે છે, કોઈ પરફેક્ટ ડાયટ નહીં, કશું નહીં. જે છે એમાં થોડો કાપ, થોડું પ્રોટીન એડ કરી પછી આપણે કરીએ છીએ. એ મમ્મી પાણી ભરી રહી છે. કપડાં વપડા ધોઈ દીધા અને આપણે ઓફિસ જવાની તૈયારી કરી દીધી છે. આપણે નીકળી આવો બૂટ પહેરીને. ટિફિન અંદર બેગમાં પેક કરી દઈએ. રૂમાલ બહાર નાખી દઈએ. પેલા ઘેર ચલો બધાને ગુડ મોર્નિંગ કહેતા. આજ તો મારા કાનાએ તૈયાર થઈ ગયા છે. સરસ મજાના એવા મસ્ત વાઘા પહેરાવી દીધા છે એમના. ચલો પેલા ઘેર જોતા શું કરે છે બધા. કાકી કચરો વાળી દે. ગુડ મોર્નિંગ કાકી. જય શ્રી કૃષ્ણ. કચરાવાળો ઉપલે બે જઈએ લેસન કરે. જય શ્રી કૃષ્ણ બા. ઉપલીને પપ્પાનું લેસન કરે. કાકા જ્યાં નોકરી ઓફિસ છે એમને તો નોકરી, એમને પોતાનો ધંધો. ઓફિસ તો અમારે જવા જાય. નોકરી ઓફિસ તો દાદા ધાબા ઉપર તડકા બે હવા. એમનું ખાસું એવું મકાન થઈ ગયું છે. ઉપરનો માળ કરી રહ્યા. આટલું અધ્ધર કર્યું? અધ્ધર કર્યું અમને? ઓહો ઓહો, હાઈટ ઊંચી કરી કે ગરમી ઓછી લાગે. બરાબર. મારે જવું હો ઓફિસ, ટાઈમ થઈ ગયો. હા, કંટ્રોલવાળો ખોલ્લો એટલે હું ફોન કરું તમને. તો પેટ્રોલ જોવું પુરાઈ દેવું ને કા. ચલો પુરાય. હા, મારે કરાવી દેવું. ફૂલ તો નહીં પણ 300-400 નખાઈ દેવું. માર તો ચલા 1000-1200 રૂપિયાનો આવે તાન તો ફૂલ થાય. તાર હોલ લીટરનું ટોકું એટલે. ચલો મિત્રો આપણે રેડી થઈ હવે જઈએ ઓફિસ. ટિફિન મૂકી દઈએ.
ચલો મળીએ હવે સીધા પહોંચી. 8 hours later. ગુડ ઇવનિંગ મિત્રો. આવીએ છીએ આપણે ઘેર. વાગ્યા 7:30. પપ્પાને કંઈક બનાવી રહ્યા તો શું બનાવ પપ્પા? કોટા બનાવી ગયું આવડતા નહીં પણ બનાવી ગયું. કોને નહીં આવડતા? તાર મમ્મી કે બધા ભાત ગલાય હું બટાટા પતરી ગોટા બનાવી છે પતરી ગોટા પતરી ગોટા બટાકાને બનાવી હા હા મસ્ત બની ને મસ્ત બની એટલે ખાધા પછી ખાવું પડે હા તો જોઈએ મીઠું તો ધડે તું વધારે કલર મીઠું છે તરતી પડે એ મને ના ખાવું પડે એમ બોલ એક સેટ ડાયરેક્ટ ના ખાવું પડે અરે યાર હશે હશે જ કોઈ નહીં તો નહીં ખાવ નહીં ભાવતું ના ના મસ્ત જ નહીં મમ્મી હા ભાવ નહીં ખાવાનું યાર ભાઈ આપણે કીધું કે અમે બનાવ આપણને મને હાથ દુખો ચાલો જય માતા કે હું બનાવ જીગો આવ્યો તો બપોરે 2 વાગે ભાત વઘાર્યા હા પેલા કે નહીં ખાવું પછી આવીને ભૂખી નખાય તો ભાત વઘાર્યા રેગડા તો કોઈ ખાતું નહીં હમણાં હા નાળો આવે એટલે ના ભાવ બગા પણ શાક જ નહીં ભાવતું નાળામાં રેગડો ભાવ જ નહીં તો ઉપરથી ગરમ હોય ને વધારે પેલું એ થાય આજ તો બપોરે જ હતું હું પેટ્રોલ પુરાવા ના ગલતી નહીં બેટા 200નું પુરાય હતું નામ નહીં પણ 200નું ચાલે ચાલ 200નું ચાલે બધા નહીં થઈ પછી પાવ ગાડીવાળાને ડીઝલ લેવું હોય ને ગયું ગાડીવાળાને તો 1000 રૂપિયાનું પેટ્રોલવાળાને 200 રૂપિયા બધા નહીં હા 200 રૂપિયાનું ફિક્સ પણ સારું હોય એ નિયમ સારો 200 રૂપિયાવાળો બધા મારા વધારે નાખાય છે હા હા લોકો બેરલ લઈને હું અમુક વિડીયો જોઉં તો બેરલ દૂધના પીપળો. કેન આ બધું વિચાર પીપળો ઓહ એવું બધું વિડીયોમાં આવે બોલ ઓહ પબ્લિક ગોડી નહીં એ એટલું બધું લઈ જાય શું કરશે ચાલ કોઈ ના બસ સાચી એવું કરશે તમે કહું યાદી નહીં અત્યારે ના એવું નહીં એમ નહીં પેટ્રોલ થી યાદી જવાની એકદમ અત્યારે આ પેટ્રોલ છે બરાબર એવું નહીં કે પેટ્રોલ નહીં હા ગુજરાત સરકાર પોતે કહે કે ભાઈ પેટ્રોલ છે બધું જ છે કોઈ જાતની અફવાઓમાં કંઈમાં આવશો નહીં નહીં તો એ પબ્લિક માનતી નહીં પબ્લિક બેર નહીં ભોગતી આ અમુક તો વિડીયો જાય ને પેલા લીટર પેલા 1000 લીટરના ટોકા નહીં આવતો એમાં ભરીને લઈ જાય બોલો શી ભાઈ 1000 લીટરના ટોકો મોટો દઈ આ કાળો એ હાથ તો છે કાળા white જે હોય. મેથીનો નીકળ એમાં વિચારો એમાં હવે એવો તો એટલો બધો તો હું જથ્થો પેલી જરૂર પડે એમને આટલા વર્ષથી કશું થયું નહીં ને હો. એ નહીં હાથ તો કોઈ ના સરકારે તો ના પાડી દીધી સરકારે એમ કીધું નહીં કે પેટ્રોલ પતી ગયું હોય કશું બિચારા સરકાર તો સરકાર તો ઉપરથી એમ બધું કે હા તો કોઈ ફોર્મ આવશો નહીં મળી એટલા જાય બધો પૂરતો જથ્થો હ પેટ્રોલનો ડીઝલનો એ નહીં આ તો બધા પાવડર અફવા ઉડાડ જ છે ને શું હોત? ને હવે આ બધા શું કરે ખબર? કાળા બજારી કરે ભાઈ હમ જાણે પેટ્રોલનો સ્ટોક પતવા આવે ને એટલે આ કાળા બજારી કરે બધા આપણા મસાલા જેવું હા કોરોનામાં કર્યું હતું ને હા 5 રૂપિયા મસાલામાં 25-40 રૂપિયા ને એવા બધા તો એ બધા નતા તો ખાતા આ બધા ખાતા એ જે ખાવાવાળા જ છે ચાલ એવું એટલે એમ કે આ પેટ્રોલ લઈ જાય તો એક વાર થાય અત્યારે પેટ્રોલ ને એ બધાને કાળા બજારી કર્યું ભાઈ અને બીજું એક કેવું ખબર અમુકના ઘેર 4 સાધન હોય ને હા છોકરો ચલાવતા છોકરાના અત્યારે વેકેશનમાં ચો જરૂર પડવાની જલ્દી એ તો પીરવા એ સાયકલ લઈને લઈએ ઘણા જઈએ કા લઈ જ જવાય પણ સાયકલ લઈને જાય ફરક પડે જવાય પણ વસ્તુ જેવું આપણો છોકરો એક્ટિવા હા ને એટલે કે એક્ટિવા જ ચલાવવા એટલે પણ જેને જરૂર હોય જેને દૂર જવાની જરૂરિયાત માણસ હોય એ તો રહી જ જાય ને જરૂરિયાતવાળો માણસ ના રહી જાય લઈ જઈ અને કેવું એ પણ તે હું એટલે તો બપોરે જતો આજ બપોરે ચલા 1 વાગે જતો ને શું કોના રાખ 1 વાગે જતો ને ભીડ નથી થોડા જણા જ હતા એટલે હું બપોરે જાઉં મને ખબર કે બપોરે જાય ને તો ઓછી પબ્લિક હશે હતા વસ્તુ લઈ ગઈ સવારે રાતે ત્યાં ઘેર જતી વખતે પબ્લિક ખોટી પેલી ઓહાપો કરી રહી એમ ચાલ ઓહાઓ કરી બાકી કશું જ હા નહીં પેટ્રોલ હે ને બધું છે એના કોઈ જંગ કોઈ નહીં આખી જિંદગી ચાલવાની આ તો પતી જાય યાર ના ચાલે થોડા ટાઈમ વસ્તી નોકરી વાળી જવા વાળી થોડા ટાઈમ જ ચાલે હમ કારણ કે બધી આખી દુનિયાનો ફરક પડવાનો છે આપણે એકલા નહીં પડતો હા
એટલે બધા દેશો ભાઈ ભેગા થઈને એટલું તો કરે ભાઈ ના દેશ આ જંગ યુદ્ધ પતી જાય. ખોટું થઈ રહ્યું છે ઓકે ધમકી રાખું અને હું કહું હમ. હારે દીવા ખાધી ત્યાં આ બધું લડ કર દો હું ફ્રેશ થઈ જાઉં. તો મિત્રો વાગ્યા છે રાતના 11:30. જમીન હું જેવડો ઓટો મારવા અડધો કલાક જેવો વોકિંગ કરીને પછી આવ્યા ઘેર. હવે જોયા બેઠા હતા, જીગોએ બેઠા હતો એને જીગાએ ખાઈ લીધું લે. હાલ હે પપ્પા ઊંઘી ગયા છે હવે. હાલ મૂક્યો મોબાઈલ. ગુડ નાઇટ મમ્મી જોઈ જતા બાય ઊંઘાઈ જઈ ચલો આજે કાલે 12 વાગે 11:30 તે કાલ તો તમે જોવા જતા ને કો હમણાં જોઈ હું તો હોઈ ગયો તો કાલ. લાઇટ જઈ હતી એ બધું ખબર હે મને. કાલ રાતે લાઇટ જઈ હતી ને પછી લાઇટ જઈ તો બાયણું ખુલ્લું હતું, હવા સારી તો આવી. આવી જતી ઘડી કરી 15-20 મિનિટ જેવી જઈ હતી. હાર હોઈ જતા. ગુડ નાઇટ. ગુડ નાઇટ દરવાજો બંધ કરજે પાછો એ બંધ કરી દો. મમ્મી ચો જતા મમ્મી તો ચલો ઘરે મોબાઈલ તું જા લાવ. મમ્મી રમણ કરશે ભાઈ કઈ ખુશી નહીં નેટ બંધ નહીં કરતા તમે. હવે મૂકવું હો બારીમાં. મારા કાનાજી હોઈ ગયા છે. બીજા ગુડ નાઇટ. ચલો મિત્ર આપણે હોઈ જઈએ. અત્યારે હોઈ જઈએ વહેલા તો વહેલા ઉઠાય. તો ચલો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.